હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, એના આજે આપણે સુપર 40 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે જોવાના છે. જે આ ક્વેશ્ચન્સ તમે જો તૈયાર કરીને જાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો જે પ્રમાણે મેં તમને આખી પેપર સ્ટાઇલ જે બતાવી હતી એની અંદર જે ક્વેશ્ચન્સ આવવાના છે, શોર્ટ નોટ જે આવવાની છે, એ ક્વેશ્ચન અને શોર્ટ નોટ આ જ ક્વેશ્ચન માંથી આવશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે સેમિસ્ટર 1 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે. જો તમે કોઈ વિડીયોના બાયોમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ ગયા છો તો ફરીથી જોઈન થવાની જરૂર નથી. ઓકે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા જેટલા બી હું ક્વેશ્ચન્સ તમને આપીશ, શોર્ટ નોટ આપીશ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરી લેવાની છે. એના વિથ આન્સર ટોટલી તૈયાર કરીને આપણા કોર્સની અંદર મૂકી દેવામાં આવ્યા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે આપણે એવા ક્વેશ્ચન્સ જોવાના છે કે જે તમારા જીટીયુની એક્ઝામમાં પૂછાવાના છે. તમે તૈયારી કરવા માંગો છો, આટલા જ ક્વેશ્ચન તૈયારી કરીને જવાનું છે, જેથી તમારી જીટીયુમાં જ્યારે બી તમારા પેપર્સ આવે અને ક્વેશ્ચન્સ આવે, શોર્ટ નોટ આવે, ત્યારે તમને બધા જ ક્વેશ્ચન ઈઝી લાગવા જોઈએ. ઓકે. તો વન બાય વન આપણે એ ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ આપણું જે ટોપિક છે એ ટોપિક છે તમારો થિયરી ઓફ કોમ્યુનિકેશન. તો થિયરી ઓફ કોમ્યુનિકેશન ની અંદર કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ. હવે એમસીક્યુ, તો એમસીક્યુ નું આપણે સેશન અલગથી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે પહેલા ક્વેશ્ચન્સ આન્સર તૈયાર કરી લેવા પડશે, કારણ કે હું અહીંયાથી ગમે એટલા તમને સમજાવીશ, પણ જ્યાં સુધી તમે રેડી નહીં કરો ત્યાં સુધી રેડી થવાના નથી. એટલે આપણે એમસીક્યુ પોર્શન આપણે અલગથી લેવાના છે અને ટોટલી ચેપ્ટર્સના એમસીક્યુ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ખાસ કરી લેજો, કોર્સમાં એમસીક્યુ વિથ આન્સર બી મૂકેલા છે. અહીંયા જેટલા બી ક્વેશ્ચન્સ આપેલા છે એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર એની અંદર ઇન્ક્લુડ છે. ઓકે. તો સુપર 40 નું આખું અલગથી ફોલ્ડર બનાવેલું છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. પહેલો જ ક્વેશ્ચન છે ડિફાઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન શું છે સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોમ્યુનિકેશનની ડેફિનેશન તમારે સમજાવવાની છે, શું છે કોમ્યુનિકેશન. ઓકે. એના પછી ક્વેશ્ચન સેકન્ડ પૂછી શકે છે એક્સપ્લેન પર્પઝ ઓફ કોમ્યુનિકેશન. પર્પઝ ઓફ કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિકેશનના શું પર્પઝ છે, શાના માટે યુઝ થાય છે, એ તમારે સમજાવવાનું પૂછી શકે છે. પછી નેમ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ કોમ્યુનિકેશન સાયકલ એન્ડ પ્રોસેસ. જે કોમ્યુનિકેશન સાયકલ છે, આખી જે સાયકલ સમજાવેલી છે, એ સાયકલમાં કયા કયા ઇમ્પોર્ટન્સ છે પાર્ટ્સ, એ તમારે આખા ટોટલી સમજાવવાના છે. પછી ડિફાઇન એની ટુ સ્કિલ રિક્વાયર્ડ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. એટલે કે જ્યારે બી કોઈ બી કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બનાવવું છે, ટોટલી ઇફેક્ટિવ બનાવવું છે, તેને ટુ સ્કિલ હોવી જરૂરી છે. અને ટુ સ્કિલ કઈ કઈ છે એ તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ખાસ કરી લેજો, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ જે ક્વેશ્ચન છે એના આન્સર મેળવવા માટે આખી એક લિંક મૂકેલી છે, બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો, જેથી તમને ટોટલી આન્સર ત્યાં મળી રહેવાના છે. મોડલ પેપર મળી રહેશે, જીટીયુ ના પેપર વિથ સોલ્યુશન આન્સર સાથે છે. એમસીક્યુ બી તેની અંદર ઇન્ક્લુડ છે. ઓકે. એના પછી વાત કરીએ લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. ઓકે. ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. પછી ગીવ એક્ઝામ્પલ નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન નો એક્ઝામ્પલ આપવાનો છે. વોટ ઇઝ અ વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશન શું છે, વિઝ્યુઅલ કોમ્યુનિકેશન શું છે, મોસ્ટ આઈએમપી છે. પછી કોમ્યુનિકેશન બેરિયર. વોટ ઇઝ અ કોમ્યુનિકેશન બેરિયર, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. ગીવ એક્ઝામ્પલ ફિઝિયોલોજીકલ બેરિયર શું છે, એ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી રાઇટ એની ટુ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. પછી વોટ ઇઝ અ એસએમસીઆર, વેરી મોસ્ટ આઈએમપી. એસએમસીઆર નું ફૂલ ફોર્મ કેટલાને આવડે છે? એસએમસીઆર નું ફૂલ ફોર્મ મને જણાવશો વિદ્યાર્થી મિત્રો. એસએમસીઆર નું ફૂલ ફોર્મ તમારે મને અહીંયા ચેટમાં મોકલવાનું છે. પછી હુ ક્રિએટ એસએમસીઆર મોડલ ઓફ કોમ્યુનિકેશન. ઓકે. અને વોટ ઇઝ અ પેરા લેંગ્વેજીસ. વેરી એન્ડ તો 14 ક્વેશ્ચન છે, એ ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી
મોસ્ટ આઈએમપી છે થિયરી ઓફ કોમ્યુનિકેશન ના. ઓકે, એના પછી શોર્ટ નોટ પૂછાય છે. તો શોર્ટ નોટ ની અંદર તમારે ટાઈપ્સ ઓફ બેરિયર કોમ્યુનિકેશન ની શોર્ટ નોટ પૂછી શકે છે, અથવા એ જ ક્વેશ્ચન આ રીતના પૂછી શકે છે, રાઇટ અ શોર્ટ નોટ ઓફ બેરિયર ઓફ કોમ્યુનિકેશન. પછી બીજું છે એક્સપ્લેન કોમ્યુનિકેશન સાયકલ. કોમ્યુનિકેશન સાયકલ આખી સમજાવવાની પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે એટલે આ બે ડેફિનેશનો ખાસ કરી લેવાની છે. સોરી, શોર્ટ નોટ આ બંને ખાસ કરી લેવાની છે. આટલું તમે કરી લેશો એટલે તમારું થિયરી ઓફ કોમ્યુનિકેશન જે આખું લેસન છે એ આખું ફિનિશ થઈ જશે. ઓકે, આટલી વસ્તુ કમ્પલસરી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. એના પછી વાત કરવામાં આવે આફ્ટર 20 યર્સ ની અંદર જે તમારું નેક્સ્ટ લેસન છે, તો એની અંદર કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા પડશે. તો હુ ડીડ ધ પોલીસમેન મૂવ અપ ટુ એવન્યુઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી હાઉ વોઝ ધ વેધર ઇન નાઇટ, કેવું ટાઈપનું વેધર હતું એ નાઇટે, એ ક્વેશ્ચન્સ તમને પૂછી શકે છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે વોટ ઇઝ ધ ડી સ્ટ્રેન્જર સે ધ પોલીસમેન, સ્ટ્રેન્જરે પોલીસમેને શું કહ્યું હતું એ ક્વેશ્ચન્સ તમને પૂછી શકે છે. વોટ વોઝ ધ ધેર પ્લેસ ઓફ ધ સ્ટોર એટ ધ સ્પોટ 20 યર અગો. ઓકે, 20 યર અગો માટેનું શું હતું પ્લેસ એ સમજાવવાનું પૂછી શકે છે. હુ વોઝ ધ સ્ટ્રેન્જર્સ ફ્રેન્ડ્સ. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન ટાઈપના છે, એટલે તમને ક્વેશ્ચન ની અંદર બે કે ત્રણ, એક ક્વેશ્ચનમાં બે કે ત્રણ ક્વેશ્ચન થી પૂછી શકે છે, એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વેર ડીડ દે ટેક એ લાસ્ટ ડિનર, અને ક્યાં લાસ્ટ ડિનર ટેક કર્યું હતું. વોટ કાઇન્ડ મેન વોઝ હિઝ ફ્રેન્ડ જેમીઝ. ઓકે, પછી વોટ ડીડ બોબ ટેલ મેન ઇન ધ ઓવરકોટ. ઓકે, પછી વોટ વોઝ ધ મેન ઇન ઓવરકોટ રિયલી જેમિની વેલ્સ. ઓકે, અને વાય વોઝ ધ બોબ અંડર એરેસ્ટ. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન, આ 10 ક્વેશ્ચન્સ તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એના પછી એની આફ્ટર 20 ની અંદર તમને શોર્ટ નોટ બી પૂછી શકે છે. તો શોર્ટ નોટ માંથી આટલા શોર્ટ નોટ, 4 ટાઈપની શોર્ટ નોટ છે. એ ચારે ચાર શોર્ટ નોટ પરફેક્ટલી કરવી પડશે. તો પહેલી છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી આફ્ટર 20 યર્સ, એની એન્ડ સમજાવવાની છે. ડિસ્કસ ધ ટાઇટલ આફ્ટર 20, કેમ એનું ટાઇટલ આફ્ટર 20 આપવામાં આવ્યું છે એના વિશે ડિસ્કશન કરવાનું પૂછી શકે છે. પછી રાઇટ ડાઉન ધ કેરેક્ટર્સ સ્કેચ ઇન ધ સ્કિલ બોક્સ. ઓકે, અને રાઇટ ડુ ધ કેરેક્ટર સ્કેચ એન્ડ જેમિની વોલ્સ. ઓકે, તો આટલી ચાર તમારી જે શોર્ટ નોટ છે એ ચારે ચાર શોર્ટ નોટ પરફેક્ટલી કરી લેજો, બીકોઝ એક્ઝામમાં એક શોર્ટ નોટ કમ્પલસરી આવવાની છે વિદ્યાર્થી મિત્રો. ભૂલતા નહીં. પહેલા તમારે ખાસ આ થિયરી પોર્શન પરફેક્ટલી કરવો પડશે. થિયરી પોર્શન જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ટફ પડતો હોય છે, એટલે થિયરી પોર્શન ખાસ કરી લેવાનો છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ છે તમારું લેપર્ડ વાળું. તો ડિસ્ક્રાઇબ ધ વેલી વેર ધ લેપર્ડ લીવ્ડ, ક્યાં હતો લેપર્ડ રહેતો તે એની વેલી સમજાવવાની છે. ડીડ ધ ઓથર રિટર્ન ઓફ માઉન્ટેન્સ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ છે. વાય ડેડ નોટ હિઝ એપ્રોચ ડિસ્ટર્બ ધ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ઓકે, પછી વોટ હેપન વેન ધ લેપર્ડ સેન્ટ ધ ઓથર પર્સન્સ, વેરી ગુડ ક્વેશ્ચન્સ કે મિત્રો ખાસ કરી લેવાનો છે. પછી વોટ ડીડ ધ ઓથર ડુ ટુ ફાઇન્ડ Pitkitt's homes, most time questions છે. What was the hunters the advice to the authors. Okay, પછી what was the author attitude toward man's, most and very most important questions છે. Why were the sneakers roaming in the forest. Okay, and why did the rivers become little have a wildlife. Okay, અને લાસ્ટ ક્વેશ્ચન છે when did the author first seen the leopard, leopard ને ક્યાં જોવામાં આવ્યો હતો ફર્સ્ટ. તો આટલા 10 ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાના છે. આની બી શોર્ટ નોટ્સ પૂછાતી હોય છે. દરેકની એક એક શોર્ટ નોટ્સ તો આવવાની છે, આવવાની છે, આવવાની છે. ફાઇનલ આવશે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા બધાની આ શોર્ટ નોટ ચારે ચાર જે શોર્ટ નોટ છે, વેલી વેર ધ લેપર્ડ લીવ્ડ છે, ઓથર ફર્સ્ટ એન્કાઉન્ટ વિથ ધ લેપર્ડ છે, પછી ધ એન્ડ ઓફ ધ સ્ટોરી લેપર્ડ વિશે સમજાવવાનું ક્વેશ્ચન્સ પૂછી શકે છે. આ બધી જ જે શોર્ટ નોટ છે એ ખાસ કરી લેવાની છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ આવે છે કે સર આનું લાઈવ સેશન, બેટા આના લાઈવ સેશનમાં હું તમને શું કરાવી શકું. ઓકે, એટલે આનું લાઈવ સેશન કરતા તમે અહીંયા હું જેટલા ક્વેશ્ચન્સ આપ્યા છે બધા શાંતિથી રેડી કરી લો. આપણે MCQ માટે 110% લાઈવ આવીશું. ક્લિયર? ઓકે, તો આ ક્વેશ્ચન્સ ખાસ કરી લેવાના છે. એના પછી છે સ્ટોપિંગ બાય વુડ્સ એન્ડ સ્નો ઇવનિંગ. તો હુ ઇઝ ધ સ્પીકર ઓફ ધ પોએમ એન્ડ વેટ એમ્પટેડ સ્ટે ઇન ધ ફોરેસ્ટ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. What does the boatman and would sleep
little houses and for farm houses. But while he is the sitting the poem where the speaker stop and natural situation. Okay, પછી why does the little horse take that a strength of the to stay in the forest. Okay, આ ક્વેશ્ચન્સ ખાસ કરી લેજો, બધાના 10 ક્વેશ્ચન જ આપ્યા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી what according the poet will surprise to horse. Okay, why does the one of the woods lie. Okay, પછી which season is described the stopping by woods and snow evening. પછી what does the wood say about the owner of the woods and last how are the woods. Okay, और આટલા ક્વેશ્ચન્સ છે એ શોર્ટ ટાઈપના ક્વેશ્ચન છે, 2 થી 3 સેન્ટેન્સના ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઇટ અ શોર્ટ નોટ, આની 3 શોર્ટ નોટ છે એ ખાસ કરી લેવાની છે. આ ઓરમાં છે, આ નીચેની જે શોર્ટ નોટ છે ઓરમાં છે, સેમ ટુ સેમ જ છે, એટલે આ શોર્ટ નોટ્સ ખાસ કરી લેવાની છે. તો આટલી વસ્તુ તમે પરફેક્ટલી કરી લો છો તો તમારું થિયરી પોર્શન બી ક્લિયર થઈ જશે, જોડે જોડે તમને જે એમસીક્યુ સોલ્વ કરવાના છે એ થિયરી પોર્શનમાંથી બી પરફેક્ટલી કરશો એટલે એમાંથી એમસીક્યુ બી તમને આવડી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન્સ તમારા માટે બહુ ઇનફ ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે. એમસીક્યુ ઓલરેડી મેં મારા કોર્સની અંદર મૂકી દીધા છે, કોર્સ પરચેસ કરી લેજો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. બીકોઝ થિયરી બેઝ આખો સબ્જેક્ટ છે એટલે તૈયારી ખાસ કરવી પડશે, બીકોઝ ઓફ એની અંદર પર્ટિક્યુલરલી આન્સર્સ જોશે. ઓકે, અને બીજું આપણે એમસીક્યુ માટે લાઈવ જલ્દી આવીશું. તો વિદ્યાર્થી મિત્રો આટલું ક્વેશ્ચન્સ તૈયાર કરી લો. આવા જ નવા લેક્ચર સાથે નવા દિવસે મળીએ, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.